અમદાવાદના માંડલ તાલુકાના બજાણિયાપુરામાં વરસાદી પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 300થી વધુ પરિવાર ધરાવતા આ ગામમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। ગામના પ્રવેશ દ્વારે જ પાણી ભરાઈ જતા ગામમાં આવક-જાવક બંધ થઈ જાય છે, તો પ્રાથમિક શાળા પણ પાણી ભરાવાની સમસ્યાથી બાકાત નથી। શાળામાં પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બજાણિયાપુરા આવવા જવાના એકમાત્ર કાચા માર્ગ પર ચોમાસાની ઋતુમાં ઘૂંટણનું પાણી ભરાઈ જાય છે। મહિલાઓ અને નાના બાળકોને પાણીમાંથી ચાલી જવાની ફરજ પડે છે, તો મેડિકલ ઇમરજન્સી વખત દર્દીને ખાટલા કે ટ્રેક્ટર મારફતે હાઈવે સુધી લઈ જવા પડે છે। સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે। ગામની આજુબાજુ પાણી રહેશે અને વધતા અમારી નિશાળી અને નિશાળ જવા આવવામાં તકલીફ પડે છે। દવાખાનું હોય તાણે ખાટલામાં નાખીને અમને દવાખાને લઈ જવા પડે છે। વધતા ટ્રેક્ટર લઈને પણ અમુક ટાઈમે લઈ જવા પડે, કારણ કે પાણી વધારો એટલે ખાટલા ઉપર તો આવે નહીં। એના કારણે શું અમે ઘણી વખત રજૂઆત કરી પણ રસ્તાનો કોઈ ઉકેલ થતો નથી। અમે લોકોને ઘણી વખત રજૂઆત કરી, સરપંચની રજૂઆત કરી, સરપંચી આગળ હેડાડા પછી આગળ અટકી જાય છે, બરાબર। એટલે અમે એમ કહેવા માગીએ છીએ કે ગમે તે કરો પણ અમારો રસ્તાનું સોલ્યુશન અમને લાવી આપો। ચોમાસાની સિઝનમાં અહીંયા ઢીચણ સામું પાણી ભરાય છે, રસ્તામાં અવર જવર થઈ શકે તેમ છે નહીં। ખૂબ જ હાલાકી ભર્યું રસ્તો છે, રસ્તામાં અમે અપડાઉન કરી શકીએ, વાહનથી જઈ શકીએ નહીં, પગે ચાલીને આવવું પડે પણ ઢીચણ સામું પાણી રહે છે। દિવાળી સુધી પાણી હોય છે, બરાબર। ડિલિવરીના પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય બીમારીના, ત્યારે અહીંથી પેશન્ટને રોડ ઉપર લઈ જવા માટે 2 કિલોમીટર ચાલીને જવું પડે, ખાટલા ઉપર રાખીને। એવી પરિસ્થિતિ ગામમાં ઊભી થાય છે। પછી છું અમારે ત્યાં વરસાદની પાણી ખૂબ ભરાય છે, નિશાળમાં પણ ભરાય છે, પ્રાથમિક શાળામાં, અને અમારે જે ઉઘરોજથી 1.5 કિલોમીટરનો રસ્તો છે બજાણિયાપુરામાં જવાનો, ત્યાં પણ રસ્તામાં કાદવ કીચડ અને કેળસામું પાણી પણ ભરાય છે। હવે અમારે કઈ રીતે આ રસ્તામાં અમારે નીકળવું એ ખૂબ અમારે તકલીફ પડે છે રસ્તામાં જવા માટે। ખાસ અમારે પાણીની તકલીફ વધારે હોય છે, કેળકેળસામાં પાણી ભરાઈ જાય છે, ડિલિવરીવાળા મહિલાને પણ ઘણી તકલીફ પડે છે, અને અમારા નાના છોકરા હોય એમને સ્કૂલમાં પણ જવા આવવાની તકલીફ પડે। એટલા માટે રસ્તો સારો બની આપો તો નમ્ર વિનંતી। ખાસા વર્ષથી મેં પાણી તો આજુબાજુમાં વધારે છે, પણ અમારે કેળકેળસામે પાણી, અમે જઈએ ને તો કેળકેળસામે પાણી। શું માંગણી છે તમારી? માગણી છે કે અમારો રોડ સરસ બની આપે તો બહુ સરસ અમારા માટે। 1.5 કિલોમીટર રસ્તો છે કાચો હાઈવેથી, એના માટે અમારા ચોમાસામાં બહુ જ પાણી ભરાય છે। એટલા માટે વિનંતી છે કે અમારે રસ્તાની કોઈ તકલીફ છે બહુ જ, એટલા માટે તમે વિનંતી છે તમને કે અમારો રસ્તાનું કોઈક હલ લાવો। અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે બહુ જ ગંભીર સ્થિતિ છે, અમારે પાણી બહુ જ ભરાયેલું છે રસ્તામાં, એટલા માટે અમારે વિદ્યાર્થીને પણ સ્કૂલમાં જવાની તકલીફ પડે છે। માંડલ તાલુકાના ઉઘરોજપુરા ગામનું પેટાપરું બજાણિયાપુરા આવેલું છે। બજાણિયાપુરામાં 65 મકાન અને 300થી વધુ લોકો વસવાટ કરે છે। હાઈવે રોડથી બજાણિયાપુરા જવા માટે 1.5 કિલોમીટર કાચા માર્ગેથી જવું પડે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં બજાણિયાપુરા જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે। કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ હાઈવે રોડથી બજાણિયાપુરા તરફ જવાનો જે આ કાચો માર્ગ છે જેમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને જે સ્થાનિકો છે, મહિલાઓ છે, વિદ્યાર્થીઓ છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આમ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો બજાણિયાપુરામાં પ્રાથમિક શાળામાં પણ જે પાણી છે તે ભરાય છે, જેને લઈને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, માંડલ, અમદાવાદ।